નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં ચર્ચા વિચારણા કરવાની છે ગુજરાત સરકારનું વર્ષ 2026 અને 27ના બજેટને લઈને. દર્શક મિત્રો, જ્યારે ગુજરાત સરકારની વાત કરવામાં આવે તો જે વર્ષ 2026-27નું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે જેમાં ઘણી બધી બાબતોને તરત આવરી લેવામાં આવી છે. હું શરૂઆતથી વાત કરું તો વર્ષ 2024 અને 25માં 3,32,465 કરોડનું બજેટ હતું. વર્ષ 2025 અને 26માં 3,70,250 કરોડનું બજેટ હતું. અને સાથે વર્ષ 2026 અને 27નું જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ને તે 4,08,053 કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું હોય તે પરિસ્થિતિ સામે આવી છે. સાથે જ જ્યારે બજેટના જો આપણે મુખ્ય જ્યારે સેક્ટરની વાત કરતા હોઈએ ત્યારે ગઈ વખતે જે એજ્યુકેશનમાં તરાલતો એલોકેશન કરવામાં આવ્યું હતું તે જ અનુસાર આ વખતે પણ એજ્યુકેશનમાં સૌથી વધારે એલોકેશન જોવા મળી રહ્યું છે. ગઈ વખતે શિક્ષણમાં 60,000 હતા ત્યારે આ વખતે 63,184 આપવામાં આવ્યા છે. આરોગ્યમાં 23,385 તો બીજી બાજુ આ વખતે આરોગ્યમાં 25,403. ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ ઉપર જે ભાર મૂકવામાં આવ્યો છે ને તેની સાથે જ્યારે બજેટની વાત થતી હોય ત્યારે બજેટમાં મુખ્ય જ્ઞાન ઉપર અત્યારે ફોકસ કરવામાં આવ્યો છે. જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. એ ચાર જે અત્યારે તો કી પોઈન્ટ જોવા મળી રહ્યા છે ને તેની ઉપર અત્યારે સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ જોવા જઈએ તો ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને પણ જે સિટીનું ડેવલપમેન્ટને લઈને પણ અત્યારે તો જે ચર્ચા જોવા મળી રહી છે. સાથે હું જો ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે એટલે કે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે આ વખતે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર તો કરવામાં આવ્યું છે, પણ તેની સાથે આ જે બજેટ છે તેને અર્થશાસ્ત્રીય અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છે અને સાથે સાથે વિપક્ષ, સત્તાપક્ષ અને ઇન્ડસ્ટ્રીયલ્સના જે તમામ લોકો છે તે અત્યારે તો કઈ રીતે જોઈ રહ્યા છે તેની ઉપર આજે આપણે ચર્ચા વિચારણા શરૂ કરવા જઈ રહ્યા છે. અને આ ચર્ચા વિચારણા કરવા માટે મારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હિરેન બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને પદ્મીનભાઈ બુચ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ જીસીસીઆઈમાં બેન્કિંગ અને એમએસએમઈ કમિટીના એડવાઇઝર છે. પદ્મીનભાઈ, આપનું પણ સ્વાગત છે. હિરેનભાઈ અને કિશોરભાઈ, આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ટૂંકા સમયમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે આ ડિબેટમાં. સાથે જ જ્યારે આ ડિબેટની શરૂઆત કરું અને શરૂઆત બડો ઓબ્વિયસ છે કિશોરભાઈ, હું આપની પાસેથી જ કરીશ. કિશોરભાઈ, 2024-25ની વાત કરીએ તો 3,32,465, પછી 3,70,250 અને હવે 4,08,053 કરોડનું આ જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે ચોક્કસથી મહત્વનું બજેટ તો જોવા મળી રહ્યું છે. પણ તેની સાથે જ્યારે આ બજેટમાં જે ચાર જે તરલ તો કી પોઈન્ટ્સ જોવા મળી રહ્યા છે, ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિ, ઘણી બધી જે એલોકેશન્સ જે કરવામાં આવ્યા છે, ઘણી બધી બાબતોને તરલ તો આવરી લેવામાં આવી છે. સૌથી પહેલાં તો આપ એઝ અ ઇકોનોમિસ્ટ તરીકે આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? બજેટને હું વિકાસલક્ષી બજેટ તરીકે જોઈશ, કેમ કે નાણામંત્રીએ શરૂઆતમાં જ કીધું કે ભાઈ જે ભારતનો વિકાસ છે, જીડીપી છે, એમાં ગુજરાતનું જે કોન્ટ્રીબ્યુશન ગણીએ એ 8.2% સુધી લઈ જવાની અને ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે. અને જો બજેટને ઓવરઓલ જો આમ જોવા જઈએ તો મુખ્ય 5 પિલરની વાત કરી છે, એટલે 5 પાયા ઉપર આખું બજેટ બનેલું છે. એ છે સામાજિક સુરક્ષા, સામાજિક વિકાસ એટલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, જે ગયા વખતે આપણે વાત કરી રહ્યા હતા એની વાત પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ છે, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઉપર ફોકસ છે અને સાથે ગ્રીન ગ્રોથ ઉપર ફોકસ પણ છે. અને ક્યાંક ને ક્યાંક બજેટમાં એવું લાગે કે ભાઈ એક તો જ્યારે આપણે ઓલિમ્પિક કોમનવેલ્થ જે આવવાની છે એના માટેનું એક મોટું એક માળખું ઊભું કરવાની વાત છે, એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરવાની વાત છે. અને સાથે સાથે પહેલી વખત જે એમએસએમઈ સેક્ટરને જે એક આપણે દર વખતે ચર્ચા કરતા હોય કે ભાઈ એમએસએમઈ સેક્ટરને ક્યાંક બૂસ્ટ આપવાની જરૂર છે, એટલે બજેટમાં એક ખાસી બૂસ્ટ આપવાનો પ્રયત્ન થયો છે. વુમન એમ્પાવરમેન્ટની વાત કરો કે તમે એજ્યુકેશનની વાત કરો કે તમે ઇવન સિટીના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત કરો, એ મોટા ભાગના દરેક પાસાને આવરી લેતું આ બજેટ છે. અને ખાસ કરીને જ્યારે ગ્રીન ટેકનોલોજીની, ગ્રીન ગ્રોથની વાત જે આપણે ગયા વખતે કરી રહ્યા હતા એને પણ આ વખતના બજેટે કેપ્ચર કરેલું છે. અને જો તમે બજેટના પોઝિટિવ પાસા જોઈએ તો જે તમે કીધું એવી રીતે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ ઉપર જે જ્ઞાન ઉપર તો ફોકસ છે જ,
પણ સાથે સાથે એમાં ઘણી બધી સ્કીમો એવી છે જે વુમન વેલફેર અને એજ્યુકેશન માટે પણ એક મોટું ભંડોળ એલોકેટ થયેલું છે. એગ્રીકલ્ચર માટે બહુ એક મોટા બુસ્ટની એક વાત થયેલી છે કે એગ્રીકલ્ચરને ઘણી સપોર્ટ આપવાની વાત છે. અને ઘણી વખત આપણે પ્રાઇમરી એજ્યુકેશન ઉપર ફોકસ કરતા હોય તો આ બજેટમાં ખાસ કરીને આંગણવાડી અને નવી સ્કૂલો ઊભી કરવા માટેની જે ખાસ જરૂરિયાત હતી એના પર પણ કનેક્ટિવિટી ઉપર તો બહુ સારું ફોકસ કર્યું છે કે આપણે જે મોટા સિટીઝને કનેક્ટ કરવાના છે અને 5 પેલા સેટેલાઇટ સ્ટેશન જે વાત છે થયેલી છે. એટલે એ રીતે જોવા જાવ તો ઘણું પોઝિટિવ છે. કદાચ ફ્લિપ સાઈડ હું કદાચ એ રીતે કહું તો મને લાગે કે ભાઈ આપણે આ બજેટ તો બનાવ્યું છે પણ એમાં સામે અંદાજિત આપણે 1 લાખ કરોડ 4 લાખ કરોડના અંદાજિત બજેટમાંથી 1 લાખ કરોડનું આપણે દેવું પણ કરી રહ્યા છે. એટલે એ પણ ભૂલવું ના જોઈએ. આગળ ચર્ચા કરીએ એક નથી. 1 લાખ કરોડનું ક્યાંક દેવું તો અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. અને તેની સાથે જ્યારે અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હવે આગામી સમયમાં પોઝિટિવ તો આપણે ચર્ચા કરીશું પણ નેગેટિવ પણ બાબતોને લઈને ચર્ચા વિચારણા કરીશું. પદ્મિનભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણેની બાબતો જોવા મળી રહી છે આ વખતે ટેક્સટાઇલ પોલિસી મેન આપણે જો સ્ટેટ લેવલે વાત કરીએ ટેક્સટાઇલ પોલિસી માટે 2755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ક્યાંક એવું હતું કે ના કેન્દ્ર સરકાર દ્વારા જો કોઈ રાહ જાહેર કરવામાં આવે તો અમને ક્યાંક શાંતિ થાય, પણ ક્યાંક કેન્દ્ર સરકાર દ્વારા એટલું બધું ક્યાંક જાહેરાત તો ન કરવામાં આવી, પણ ટેક્સટાઇલ પોલિસીમાં જે જાહેરાત કરવામાં આવી છે પ્લસ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ એમએસએમઈ 1775 કરોડ જેમાં ફાળવવામાં આવ્યા છે. એટલે કે આત્મનિર્ભર ભારતને પણ તેમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે, સ્ટાર્ટઅપને પણ આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. અને બીજી બાજુ એમએસએમઈ ઉપર જે સૌથી વધારે આ ફોકસ પણ જોવા મળતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નો ડાઉટ કે ગુજરાતમાં તરત તો ઉદ્યોગોને લાવવા માટેનું આમંત્રણ તો આપવામાં આવી રહ્યું છે, એટલો બધા ધીરે ધીરે વિકસિત પણ થઈ રહ્યા છે. પણ તેની સાથે અત્યારના સમયમાં આત્મનિર્ભર અને સ્ટાર્ટઅપ ઉપર જે પ્રમાણેનું ફોકસ આપવામાં આવ્યું છે તેને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પદ્મિનભાઈ અનમ્યુટ કરજો પ્લીઝ. ઇન્ડસ્ટ્રી અને બિઝનેસને આપણે જોઈએ તો એક જ પાસું નથી હોતું. તમે કીધું પ્રમાણે સર્વ ઘણા બધા પાસા હોય છે ઇન્ડસ્ટ્રી અને બિઝનેસની. આપણે નોર્મલી એમએસએમઈ પર ફોકસ કરતા હોઈએ છીએ કારણ કે ભારત દેશ અને ગુજરાત બંને એમએસએમઈમાં આગળ છે. એટલે 1775 કરોડનું બજેટ છે જે એ લોકો ફોકસ મૂકે છે કે આત્મનિર્ભર બનાવવાનું બજેટ છે. આમાં રાહ જોવી પડશે કે એ લોકો આત્મનિર્ભર બનાવવા માટે એને કેવી રીતે આ 1775 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવા માંગે છે. વાત તો સાચી જ છે, સારી છે, પણ એવું માનું છું કે આ બજેટ થોડું વધારે હોઈ શક્યું હોત એમએસએમઈનું. પણ ટેક્સટાઇલમાં જસ્ટ ઇમેજિન કે ખાલી ટેક્સટાઇલને જ 2700 કરોડ રૂપિયાનું એલોકેશન થયેલું છે. આખું ઓવરઓલ એમએસએમઈનું એ 1700 કરોડ છે, એટલે ટેક્સટાઇલમાં 2700 કરોડનું બજેટ છે. સેમિકન્ડક્ટરને બી એ લોકોએ આપેલું છે લગભગ 10,000 કરોડનું. હવે આપણે કેન્દ્રીય બજેટની તમે વાત કરી એ ત્યારે કેન્દ્રીય બજેટમાં સેમિકન્ડક્ટરને 40,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. 40,000 કરોડનું એલોકેશન કરવામાં આવ્યું છે કેન્દ્રીય બજેટમાં. એમાં આ લોકો એ ઉંમર છે કારણ કે મોટાભાગનું સેમિકન્ડક્ટર આપણી ત્યાં છે ને બીજા 2-3 સ્ટેટમાં જ છે. ગુજરાત એ મોટું સ્ટેટ છે. એક્સપોર્ટની વાત કરીએ, એક્સપોર્ટ ઇઝ એ અભિન્ન અંગ છે. એ એમએસએમઈ કહો કે ઇન્ડસ્ટ્રી બિઝનેસ કહો, એક્સપોર્ટમાં એ લોકો એનાઉન્સમેન્ટ કર્યું છે કે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ રાખવામાં આવશે. પણ વી આર નોટ શ્યોર, અમે થોડા કન્ફ્યુઝ છે એમાં કે એમાં એક્સપોર્ટનું પ્રોત્સાહન આપવા માટે બજેટ શું છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કરે સારું છે, પણ ભૂતકાળમાં અનુભવ સારું રહેલો નથી. ગુજરાત એક્સપોર્ટ કોર્પોરેશન બનાવ્યું હતું અને વર્ષો પછી એ ચાલ્યું નહીં બરાબર, કારણ કે એમાં શું ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી હોવું જોઈએ. ચાલ્યું નહીં, હવે તો અદાણીએ ટેકઓવર કરી લીધું છે ઘણા વખતથી. પણ આ જે બધા પાસાઓ છે એના ઉપરાંત જે આપણે કિશોરભાઈ આપણે કીધું એ પ્રમાણે જીઆઈડીસી ને અપગ્રેડેશન કરવાનું વાત ચાલે છે, એ બહુ અગત્યનું છે. જ્યાં સુધી જીઆઈડીસી અપગ્રેડ નહીં થાય ત્યાં સુધી ઉદ્યોગકારોને તકલીફ પડ્યા જ કરશે. અને જીઆઈડીસી અપગ્રેડેશન લોકો 2 કે 3 તબક્કામાં કરવા માંગે છે. અમુકને સારું મોડર્નાઇઝ કરશે, બાકીની 150 જેટલી જીઆઈડીસી ને એ લોકો બેઝિક સુવિધા ના આવતી હોય તો પૂરી પાડશે, જેમ કે પાણી ને સૂર્યોદય ને બધું આપે છે. અને 5 જેટલી નવી જીઆઈડીસી એ લોકો સ્થાપવા માંગે છે જે મેઇનલી ટ્રાઇબલ એરિયામાં હશે, એટલે કે મોટા સરોવરની નજીકમાં હશે, પણ બેઝિકલી દે આર નોટ ધેટ ડેવલપ. આ જીઆઈડીસી નું જે ફોકસ કર્યું છે ને
એ ઘણા વર્ષો થયું છે, એ બહુ જરૂરી છે. ભલે પ્રાઇવેટ એસ્ટેટ પોતાને ચાલતા હોય, પણ જીઆઈડીસી એ નાના ઉદ્યોગકારો માટે જીઆઈડીસી ખરેખર અગત્યનું છે. એટલે આ બે અગત્યનું પાસું છે. રિસર્ચ એન્ડ ટેકનોલોજી માટે ફંડ ડેવલપ કર્યું છે. રિસર્ચ સેન્ટર એલડી એન્જિનિયરિંગ કોલેજમાં 51 કરોડ એલોટ કર્યા છે એના માટે એ લોકોએ. પણ વી બિલીવ કે ધેર શુડ બી સમ મોર ફોકસ. ટેકનોલોજી વગર કોઈ આરો નથી. એટલે ટેકનોલોજીમાં વધારે ફોકસ કર્યો તો વધારે ગમત. સ્ટાર્ટઅપ એ ઇન્ડસ્ટ્રી બિઝનેસનો બહુ અભિન્ન અંગ છે. ગુજરાતમાં લગભગ 16,000 સ્ટાર્ટઅપ રજીસ્ટર થયેલા છે અને ગુજરાત નંબર 1 સ્ટેટ કહેવાય છે. એમાં સ્ટાર્ટઅપમાં એ લોકોએ એમ કીધું છે કે રાજ્ય સરકારે કીધું છે કે આઈહબ, જે ખરેખર હું બી આઈહબ નો મેન્ટર છું, એક સારું ચાલતું સેન્ટર છે. હવે એનું વિકેન્દ્રીકરણ થઈ રહ્યું છે. એટલે 4 થી 5 શહેરોમાં, નાના હોય કે મોટા હોય, એમાં આઈહબ જેવી જ ઊભી કરવામાં આવશે. આઈહબ ના નામે જ ઊભી કરવામાં આવશે, જે લોકો સ્ટાર્ટઅપને એન્કરેજ કરે મેન્ટરિંગથી. આઈડિયા આવે ત્યાંથી ઠેઠ સુધી લોકો એન્કરેજ કરશે. એ બહુ સારું અગત્યનું અંગ છે. કારણ કે બધા લોકો અમદાવાદ આવી શકે નહીં. અમદાવાદમાં જયારે કેન્દ્રિત થઈ ગયું હતું, સ્ટાર્ટઅપના આઈહબના 4 થી 5 જો કેન્દ્ર ખુલશે, એ ખરેખર બહુ અગત્યનું છે. અને એ સત્યાનો બહુ સુર બી હવે બાયો સિનર્જી પાર્ક એ લોકો નાખવાની વાત કરી છે. લગભગ 5 અને 112 કરોડનું એ લોકેશન કર્યું છે. આ બી એક સારી વસ્તુ છે. જે કિશોરભાઈ કીધું ગ્રીન એનર્જી ને બધું છે, એમ બાયો સિનર્જી પાર્ક બી એ બહુ અગત્યનું છે. હાજી, તમે જે 25 જીઆઈડીસીની તમે જે વાત કરી ને કે સ્માર્ટ જીઆઈડીસી બનાવવામાં આવશે, પણ એની સાથે 120 જેટલી મિની જીઆઈડીસી પણ બનાવવામાં આવશે. એટલે એ પણ ક્યાંક અત્યારે તો એમ કેમ કે ના, મોટી જીઆઈડીસી તો બનાવશે, પણ તેની સાથે નાની જીઆઈડીસી પણ અત્યારના સમયમાં બહુ જરૂરી હતી. તે હવે ક્યાંક સમજ્યા ખરીને એની ઉપર પણ વર્ક થશે. 20 જે જીઆઈડીસી છે ને, એમાં બેઝિક ફેસિલિટી એ પ્રોવાઈડ કરવા માંગે છે. એમાં જેમ કે પાણી હોય, સૂરજ હોય, ઇલેક્ટ્રિસિફિકેશન હોય, કોમ્યુનિકેશન એક્સપર્ટ હોય, એના એક્સેસ હોય, રોડ્સ હોય, એ આપે છે. જ્યારે 25 મોટી જીઆઈડીસી તો ખરેખર મોડર્નાઇઝેશન કરશે, જેને ઇન્ટરનેશનલ લેવલે કરવા માંગે છે લોકો. એટલે બંનેમાં ફેર એટલો જ છે. એટલે એ વાત સાચી છે. એટલે તમે જુઓ તો 120 ને 125 ગણો તો 150 તો જીઆઈડીસી કવર થઈ જ જાય છે ઓલરેડી. એટલે આ બધા પાસાઓ છે જે ઇન્ડસ્ટ્રી બિઝનેસને લગતા, એ બહુ અગત્યના છે. એક વસ્તુ જે છે કે ડાયરેક્ટ ઇન્ડસ્ટ્રી બધા કહેતા નથી, પણ આપણે લઈ શકાય એ છે એ ફિશ પ્રોસેસિંગ. ફિશને એમાં લગભગ 1300 કરોડ રૂપિયા એલોકેટ કરાય. હવે આપણે સમજવું જોઈએ કે ફિશ ઇન્ડસ્ટ્રી ઇઝ અ બિઝનેસ, ઇઝ એન ઇન્ડસ્ટ્રી. એ પશુપાલન જોડે ના થાય, એની જોડે સંકળાયેલી. કારણ કે આપણું એક્સપોર્ટ બહુ સારું છે. ફોર એક્ઝામ્પલ, વેરાવળમાં જે ફિશ થાય છે અને એનું પ્રોસેસિંગ થાય છે, એની બહુ મોટી ડિમાન્ડ છે. પણ એનું આપણે મોડર્નાઇઝેશન નથી કર્યું, હાઇજેનિક નથી હોતું, એને કારણે આપણને ઓર્ડર જેવી એટલા મળતા નથી. એટલે એમાં 1300 કરોડ જેટલું બજેટ એલોકેટ કર્યું છે. બહુ સારી વસ્તુ છે અને ફિશ ઇન્ડસ્ટ્રીને કરવા માંગે છે. અને છેલ્લું કે કોટેજ ઇન્ડસ્ટ્રીને બી પ્રાધાન્ય આપ્યું છે. આ બહુ જરૂરી, કારણ કે કોટેજ ઇન્ડસ્ટ્રી નાના સેન્ટરોમાં મોટા થઈને જ પછી એમએસએમઈ થવાના છે. એટલે કોટેજ ઇન્ડસ્ટ્રી માટે બી આખું અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે. હવે બીજા તબક્કામાં જો ટાઈમ હશે તો હું કહીશ કે સપોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે કરવા માંગે છે અને એજ્યુકેશન કરવા માંગે છે. એ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે ફાયદો થશે અથવા શું છે, અને બીજા 2-3 ગેપ જે અમારા બધા રહી ગયા છે, એની બી હું વાત કરીશ બીજા તબક્કામાં. જી બિલકુલ. હિરેનભાઈ, આપણે જ્યારે બજેટને લઈને તો ચર્ચા વિચારણા કરીશું અને તેની સાથે આપ તો એજ્યુકેશન ફિલ્ડ સાથે પણ સંકળાયેલા છો. ગઈ વખતની વાત કરીએ તો હિરેનભાઈ, ગઈ વખતે 60,000 કરોડની જે ફાળવણી થઈ હતી, આ વખતે પણ એજ્યુકેશન સેક્ટરમાં સૌથી વધારે ફાળવણી પણ જોવા મળી રહી છે, કે જેમાં 63,184 જેટલા અત્યારે તો જે શિક્ષણમાં અત્યારે તો એલોકેશન કરવામાં આવ્યું હોય તેવી વિગતો તો સામે આવી છે. પણ તેની સાથે હિરેનભાઈ, બે બાબતને લઈને હું આપને પૂછીશ કે શિક્ષણ અને આરોગ્ય, કારણ કે બે મૂળભૂત જરૂરિયાતો અત્યારે તો જે જોવા મળતી હોય છે. ગઈ વખતે પણ 23,385 કરોડ 2025-26ની વાત કરું છું, ગઈ વખતે આરોગ્યમાં એટલા હતા ને ત્યારે આ વખતે 25,403 કરોડની જે આ ફાળવણી કરવામાં આવી છે. હિરેનભાઈ, સૌથી પહેલાં તો આ બંને મૂળભૂત બાબતો છે, તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને આ વખતે જે મેં પહેલાં પણ કહ્યું કે એજ્યુકેશન ફિલ્ડ સાથે આપ સંકળાયેલા છો, એજ્યુકેશનથી આપ શરૂઆત કરજો. યજ્ઞભાઈ, ખૂબ સારી વાત, ખૂબ મહત્વની વાત. આરોગ્ય અને શિક્ષણ વિભાગની વાત કરતા હોઈએ ત્યારે શરૂઆતમાં, એટલે કે સરકાર 2022 થી લઈને 2027ના 5 વર્ષના ગાળામાં સરકારનું એક ધ્યેય હોય, સરકારનું એક પ્લાનિંગ હોય, સરકારની એક વિઝનરી લીડરશિપ હોય કે આ પ્રમાણે કામ કરીશું, નવી શાળાઓ ખોલીશું, નવી ભરતી કરીશું. સરકાર જે પ્રમાણે કહે છે એવું કરતી હોત તો ઘણું સારું હતું. તો આપણે કોઈ જગ્યાએ જેમ બાજુના એમાં 500 રૂપિયા બાટલો માંગે છે, 500 રૂપિયા બાટલો મળે છે,
એવું ગુજરાતમાં માંગી રહ્યા છે પણ મળતો નથી, એવી કોઈ ડિમાન્ડ થાત નહીં. ગયા બજેટમાં એમને એજ્યુકેશનની વાત કરીએ તો એમને કીધું કે 2,500 થી લઈને 10,000 જેવા જર્જરિત ઓરડાઓ અને 10,000 નવા ઓરડાઓ કરીશું. આ ગયા બજેટમાં એમને પ્રાવધાન કર્યું હતું કે 2,500 જર્જરિત ઓરડાઓ છે એને અમે રિપેર કરીશું અને 10,000 નવા ઓરડાઓ કરીશું. મોટું જે ગયા વખતના બજેટમાં જે હતું એ આજ બજેટમાં છે કે 18,000 ઓરડાઓની ઘટ ગુજરાતમાં છે. એ ગયા વખતમાં પણ હતું ને આ વખતમાં પણ એનું છે. વાત એમને ગયા વખતે આરોગ્યમાં બહુ સરસ કરી હતી કે પીએચસી સીએચસી સેન્ટરમાં અમે ભરતી કરીશું અને પ્રિસાઇઝલી એમને આંકડો પણ આપ્યો હતો કે 1268 જેટલી ભરતીઓ અમે કરીશું. આ વર્ષ થઈ જવાયું, ભરતીનો કોઈ જ ઉલ્લેખ નથી, ભરતી પણ થઈ નથી. એટલે કહેવાની વાત આવે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ. એમએસએમઈ ની વાત કરતા હતા. એમએસએમઈ મારો રસનો વિષય અને હું પણ એક એન્ટરપ્રેન્યોર છું. વર્ષોથી જોબ બાજુમાં મૂકીને આપણે કહેવાય ગુજરાતીનું ડીએનએ એવું છે કે એ જોબ ગીવર છે. એટલે હું સમજણો થયો એ વખતથી હું બિઝનેસ કરતો થયો છું. બીજી બધી દૂરની વાત ના કરીએ, 2025 નું જ વર્ષ ગણીએ આપણે. 2025માં ગુજરાતમાં ઇતિહાસમાં જેટલા એમએસએમઈ બંધ નથી થયા એટલા ખાલી માત્ર 2025માં એમએસએમઈ બંધ થઈ ગયા. 3,370 જેટલા એમએસએમઈ એક જ વર્ષમાં બંધ થયા. 2020 થી લઈને 2025 5 વર્ષમાં 8,799 જેટલા એમએસએમઈ બંધ થઈ ગયા, જેના કારણે 33,000 થી વધુ લોકોએ પોતાની નોકરી ગુમાવી. એટલે કેટલી ખરાબ પરિસ્થિતિ છે, કેટલી જે એમએસએમઈ, ખાસ કરીને એમએસએમઈ ની વાત કરું છું, એમએસએમઈ ને કેટલી તકલીફ પડી છે તો એમએસએમઈ કરનારો વ્યક્તિ જાણે છે. લાફો મારીને લાલ રાખવો એ એમએસએમઈ વ્યક્તિઓને ખબર હોય. જે 45 દિવસનો જે નિયમ લાયા છે એ 45 દિવસના નિયમના કારણે કેટલી સાયકલો લોકોને તકલીફ પડી છે એ વેપારીને ખબર છે. તમને ને મને, આપણને બહુ સામાન્ય વ્યક્તિને ખબર નથી પડતી. વાત મારે કરવી છે કે જે ખરેખર પાયાની સુવિધા કરવાની હતી, જે ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની હતી, જે જોબ માટેની જે ફિક્સ પગાર છે એને રિમૂવ કરવાની વાત હતી, ગૃહિણીઓને કંઈક ફાયદો થઈ જાય એ પ્રમાણે બાટલા પર સબસિડી આપવાની વાત હતી કે 500 રૂપિયા બાટલો કરવાની વાત હતી, એક પણ વસ્તુ જોવા ન મળે. મને એવું નથી કે આ કોઈ અલગ પાર્ટી છે કે મંગળ પરથી આવેલી પાર્ટી છે કે બીજા ગ્રહ પરથી આ પાર્ટી છે. આ એ જ પાર્ટી છે બાજુના રાજ્યમાં કામ કરે છે, મારી આ બાજુના રાજ્યમાં, એટલે કે મહારાષ્ટ્રમાં કામ કરે છે, રાજસ્થાનમાં કામ કરે છે, મધ્યપ્રદેશમાં કામ કરે છે. એવા તો કયા પાપ મારી ગુજરાતની ગૃહિણીઓએ કર્યા છે કે જેના કારણે આ ભ્રષ્ટ સરકાર કશું જ નથી આપી રહી. બહુ સરસ લખપતિ દીદી નામનું એક એમને લોલીપોપ પકડાઈ, સાહેબ કેટલા રૂપિયા એલોટ કર્યા? 48 કરોડ રૂપિયા. એટલે આખા બજેટમાંથી 0.0001% જેટલા રૂપિયા અને લખપતિ દીદી 48 કરોડની જોગવાઈ કર્યું. તમે ખરેખર એને કરવા માંગતા હો તો જે પ્રકારે એમએસએમઈ ને ફાયદો મળતો હોય એ જ ફાયદો તમને ગૃહિણીને આપો. આખા ભારત દેશમાં જે એમએસએમઈમાં, હું ફરીથી કહું છું, એમએસએમઈમાં જે વર્કફોર્સ છે એમાં જે મહિલાઓ પ્રાધાન્ય છે, આખા દેશમાં સૌથી છેલ્લા ક્રમાંકે આવે. 16% જેટલું એમએસએમઈમાં વુમનનું કન્ટ્રીબ્યુશન ગુજરાતમાં છે સાહેબ. એટલે ખરેખર ગૃહિણીઓને, ખરેખર ગુજરાતની બહેન દીકરીઓને લખપતિ દીદી કરવી હોય તો જેમ આપણે ઇલેક્શન આવે 10,000 રૂપિયા, માફ કરશો, ઇલેક્શન આવે ત્યાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરવાની જગ્યાએ એને બોટલ 500 રૂપિયામાં આપવી જોઈએ, એમને કેશ ડોલ જે બાજુના રાજ્યમાં મળે એવી આપવી જોઈએ. આવી કોઈ જ જાહેરાત નહીં, પણ જ્ઞાનની વાત કરવાની. એટલે જ્ઞાનની વાત ખરેખર રાખો તમારી પાસે. સામાન્ય મધ્યમ વર્ગને એ જીએસટી સીધી અસર કરી રહ્યું છે. પેટ્રોલ ડીઝલ આગળ વધી રહ્યું છે. જે પ્રકારે 8% વધારો થયેલું બજેટ કે છે, 6% તો સીધો તમારો હાલમાં ઇન્ફ્લેશન રેટ છે, એટલે માત્ર 2.5% જેટલો વધારો થયો. આખા બજેટ તમારું, મારું કે પદ્મિનભાઈનું કે હેમંતભાઈનું, કિશોરભાઈનું દેવું ક્યાં ઘટે એની વાત ક્યાંય કરવામાં નથી. એટલે દિશાહીન આખું બજેટ છે. ખરેખર સરકાર કશું જ ના કરે ને બજેટ ખાલી એમને પડ્યું વાપરવા મળે તો એના કરતા સારા કાર્યો થશે. ઓકે. ક્યાંક ઘણી બધી બાબતો આવરી લેવામાં આવી છે. ડૉક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. હેમંતભાઈ, આપનું પણ સ્વાગત છે. હેમંતભાઈ, બજેટને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ અને તેમાં પણ જે રીતે શિક્ષણ અને આરોગ્યથી શરૂઆત કરી છે, હિરેનભાઈએ પણ ઘણી બધી બાબતો કઈ આપે સાંભળી અને તેમાં પણ જે નો ડાઉટ પ્રાથમિકતા આપી એમાં કોઈ ના નહીં,
પણ આ બજેટ એ છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચવું બહુ જરૂરી છે અને આ બજેટને પણ આપ કરી તો જોઈ રહ્યા છો ને શરૂઆત શિક્ષણ અને આરોગ્યથી, કારણ કે આપ પણ એક આરોગ્ય સાથે સંકળાયેલા છો, આરોગ્યના બિઝનેસ સાથે. શું કહેશો આપ પણ કે કેવી રીતનું આ બજેટ જોવા મળી રહ્યું છે? યજ્ઞભાઈ, આખા બજેટમાં જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અંત્યોદયની સાથે જોડાયેલા છેવાડાના માનવી અને નારી શક્તિ એને કઈ રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકાય એની કદાચ ઐતિહાસિક સહાયભૂત થનારી યોજનાઓ આ બજેટમાં છે. એક તો બજેટનું કદની વાત કરીએ તો ગયા વખત કરતા 10% વધારો થઈને 4,08,000 કરોડનું બજેટ છે અને એમાંય 65% તો આપણે ડેવલપમેન્ટલ એક્સપેન્ડિચર માટે ખર્ચી છે. હેલ્થની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી આ બજેટનું 19%નું એલોકેશન એ હેલ્થ, ન્યુટ્રિશન, સોશિયલ વેલફેર અને સોશિયલ સર્વિસ માટેનું છે અને 20%નું બજેટ છે એ એજ્યુકેશન, સ્પોર્ટ્સ, આર્ટ અને કલ્ચર માટેનું બજેટ છે. હવે હિરેનભાઈ જયારે ગેસના બાટલાની વાત કરતા હતા ત્યારે મારે એક જ ઉદાહરણ આપવું છે. આપણા ગુજરાતના ખેડૂત ભાઈઓ માટે છેલ્લા 20 વર્ષથી વીજ ડ્યુટી 60 પૈસા છે યજ્ઞભાઈ. એમાં 1 પૈસાનો વધારો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 20 વર્ષથી નથી કર્યો અને દર વખતે આપણા ખેડૂત ભાઈઓને અપાતી સબસિડી કદાચ ભારતભરમાં સૌથી વધારે હશે. હું છેલ્લા 15 વર્ષથી ડિબેટમાં ભાગ લઉં છું તો પહેલા 3,000 કરોડની સબસિડી હતી, પછીના 2015-17ના ગાળામાં 6,000 કરોડની સબસિડી. આ વખતના બજેટમાં ખેડૂતો માટેની વીજ સબસિડીનો આંકડો 9,200 કરોડ રૂપિયા છે. હવે આ જે રકમ છે, તમે કહો ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન છે ને એ પણ એવું કહે છે કે હોર્સ પાવર દીઠ તમારે દર વર્ષે 2,400 રૂપિયા તમે વીજ ભાડાના લઈ શકો. ગુજરાત સરકાર કેટલા લે છે એકદમ ખબર છે? 635 રૂપિયા. એટલે 1,750 રૂપિયાની સબસિડી ગુજરાત સરકાર ખેડૂત ભાઈઓ માટે આપે છે. આ સબસિડીના નાણાં જે ગુજરાત સરકાર સબસ્ટેન્શિએટ કરે છે, સપોર્ટ કરે છે, એ નાણાં કોના બચે છે? તમારા અને મારા ખેડૂત ભાઈઓના પરિવારના બચે છે. એ પરિવારમાં જે પૈસા બચે છે એમાંથી મહિલાઓ, બહેનો, દીકરીઓ એ પૈસાઓનો ઉપયોગ પોતાના ઘરના અન્ય કામોમાં કરી શકે છે. આ છે ને કોંગ્રેસની મને એક જાહેરાત યાદ આવે છે કે એક વખત ખેડૂતોનું દેવું માફ કર્યું 73,000 કરોડ. એટલે આ ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે 6,000 રૂપિયા દર વર્ષે આપીને નરેન્દ્રભાઈની સરકારે અત્યાર સુધીમાં 3.25 લાખ કરોડ રૂપિયા આ દેશના ખેડૂત ભાઈઓ અને બહેનોને આપ્યા. ક્યાં 73,000 કરોડની લોન માફી અને ક્યાં 3.25 લાખ કરોડ રૂપિયા ખેડૂતોને સહાયતા. એટલે આમ કહેવા પૂરતી સારી લાગે ગેસના બાટલાના ભાવ બીજે બધે ઘટાડો છો, મફતમાં આપો છો ને અહીંયા. ભાઈ એની સામે અન્ય ક્ષેત્રોમાં આડકતરી રીતે ગુજરાત સરકાર કેટલી મદદ કરી રહી છે એના તરફ તો ધ્યાન જાય. ગુજરાતના દેવાની જયારે વાત કરીએ છીએ ત્યારે આજે બજેટ વખતે કનુભાઈએ ખૂબ સરસ કહ્યું કે આખા દેશમાં કોઈની સારામાં સારી જો અર્થવ્યવસ્થા હોય તો એ ગુજરાતની છે. 13-14% વધારે જીએસડીપી કરતા દેવું વધારે નથી. એફઆરબીએમ એક્ટ પ્રમાણે પણ તમે જોવા જાઓ તો આપણી સારામાં સારી આર્થિક પરિસ્થિતિ છે અને જે કંઈ આપણે દેવું કરીએ છીએ એ દેવું મેં અગાઉની ડિબેટમાં પણ યજ્ઞભાઈ કહ્યું છે કે તમે ને હું જો દેવું પૂરો કરવા માટે સક્ષમ હોઈએ, તમે દાખલા તરીકે તમારા ફ્લેટ માટે કે તમારા ઘરમાં ફ્રીજ લાવવા માટે કે તમારા ઘરમાં કોઈ બીજી એમ્યુનિટીઝ લાવવા માટે લોન લો, એ લોન લેવું, દેવું કરવું એ ગુનો નથી. એ દેવું તમે ભરપાઈ ના કરી શકો તો ગુનો છે, પરંતુ આપણે તો એ દેવું કરવા માટે સક્ષમ છીએ. આપણી ફિસ્કલ ડેફિસિટ ગુજરાતની ફિસ્કલ ડેફિસિટ 1.9% ની આજુબાજુ. ચલો, ઓકે, ધેટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. જી બિલકુલ. આ ગુજરાતના જે બજેટને લઈને ચર્ચા વિચારણા યથાવત રાખીશું, પરંતુ તે પહેલા સમય થયો છે એક વિરામનો.
નમસ્કાર વિરામબાદ ફરી એકવાર આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. જે પ્રમાણે આપણે ગુજરાત બજેટ 2026-27ને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાયેલા છે ડૉક્ટર હિરેન બેંકર કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર કિશોર ભાનુશાળી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભાજપના પ્રવક્તા છે, અને સાથે પદ્મિનભાઈ બુચ કે જેઓ GCCM એડવાઇઝર છે. ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે. જ્યારે આપણે આ બાબતને લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે ત્યારે હેમંતભાઈ, ગઈ વખતે આપણે જે શિક્ષણના આરોગ્યને લઈને તો વાત કરી, પણ તેમાં પણ એક બાબત એવી પણ જોવા મળી રહી છે કે શિક્ષણના આરોગ્યમાં એલોકેશન ઘણું બધું કરવામાં આવે છે, પણ હજુ પણ ક્યાંક માળખાગત સુવિધાઓને લઈને સવાલ જોવા મળતો હોય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ એટલું બધું ડેવલપ નથી જોવા મળ્યું. જ્યારે આરોગ્યની વાત હોય તો ઘણા એવા PHC અને CHC સેન્ટર છે કે જેની દયનીય પરિસ્થિતિ પણ અત્યારે તો જે જોવા મળી રહી છે, એટલે હવે તેને પણ સુધારવાની એક ક્યાંક બાબત જોવા મળી રહી છે. પ્લસ જે પ્રમાણે હિરેનભાઈએ પણ કહ્યું કે જે MSME સેક્ટરમાં પણ જે ઘણા બધા અત્યાર સુધી MSME સ્ટાર્ટઅપ અત્યારે તો બંધ થયા હોય તેવી પણ બાબત સામે આવી છે. તો જાહેરાત કરવામાં આવે છે, એલોકેશન કરી દેવામાં આવતું હોય છે, પણ પછી તેનું શું, તેને અત્યારે છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચાડવું બહુ જરૂરી છે અને તેને પ્રોપર મેન્ટેન કરવું પણ જરૂરી હોય છે. હેમંતભાઈ, MSME ની વાત કરતા હતા ને ત્યારે મને એ કહેતા આનંદ થાય કે ગુજરાતમાં રજીસ્ટર્ડ MSME ની સંખ્યા 37,56,390 છે. એટલે લગભગ 37 MSME આપણે આ જ્યારથી આનું રજીસ્ટ્રેશન પોર્ટલ આપણે ચાલુ કર્યું 5 વર્ષમાં, એમાં આ રજીસ્ટર થયા છે. જુલાઈ 2020 થી આ જુલાઈ 2025 સુધીની વાત કરું છું. જુલાઈ 2025 પછી તો જેટલા MSME, અને આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય કે ઉદ્યોગ હોય એમાં 1% ઓર લેસ દેન 1% કેસમાં ક્યારેક કોઈ ઉદ્યોગ ના પણ ચાલે. આપણા ઘરમાં પરિવારમાં કોઈ દાખલા તરીકે કોઈ ઉદ્યોગ ચલાવતો હોય તો ન પણ ચાલે. હવે આખા 5 વર્ષના ગાળામાં 8,779 યુનિટ બંધ થયા, પણ એની સામે 5 વર્ષમાં 5 લાખ બીજા યુનિટ MSME રજીસ્ટર થયા. એની વાત હિરેનભાઈ નહીં કરે. અને આ MSME ના લીધે 3.98 લાખ ગુજરાતના યુવાનોને રોજગારી મળી, લગભગ 4 લાખ યુવાનોને MSME. એની વાત હિરેનભાઈ નહીં કરે, કારણ કે એમને માટે કન્વીનિયન્ટ નથી. હું તમને આરોગ્યની વાત કરું ને, આજના જ સમાચાર છે. આપણા અમદાવાદના ભોપાલ થલતેજના CHC સેન્ટરમાં MRI ની સુવિધાની ઉપલબ્ધિ થઈ છે. કોઈ CHC સેન્ટરમાં MRI ની સુવિધાની ઉપલબ્ધિ થાય એટલું અપગ્રેડેશન જો આપણા CHC સેન્ટર, અને આ એક CHC ની વાત નથી, રૂરલ એરિયાના CHC માં મારા મિત્રો સર્વિસ કરે છે એટલે મને ખબર છે. ત્યાં જે પ્રમાણેની સર્જરીની, ગાયનેકોલોજીની, મેડિસિનની વ્યવસ્થા છે ને, ઇટ ઇઝ એટ પાર વિથ એક્સલન્સ. અને એના તમને જમીન પર તમને એના પરિણામો જોવા મળે છે. જ્યારે તમારો માતા મૃત્યુ દર ગુજરાતમાં 368 હોય 2002માં, એ ઘટીને અત્યારે 47 ની આસપાસ થયો હોય. જે શિશુ મૃત્યુ દર તમારો 64 હોય ઘટીને આજકાલ 24 થી 28 ની વચ્ચે થયો હોય, ત્યારે તમને એવું ચોક્કસપણે ખબર પડે કે ગુજરાતમાં જે આરોગ્યની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ને સુરતમાં શરૂ કરવાની વાત છે. 20,000 આંગણવાડીઓ, 2,000 આંગણવાડીઓ બીજી એડ કરવાની વાત છે. એ 2,000 આંગણવાડીઓ અલ્ટિમેટલી શું કામ કરશે? માતા અને શિશુના પોષણ માટેની, એના આરોગ્યની ચિંતા કરવા માટેની વાત છે. ઓકે હિરેનભાઈ, તમે જે રીતે કહેતા હતા MSME બંધ થયા તો પછી પોઝિટિવ સાઈડ પણ જોવી જોઈએ એવું હેમંતભાઈ કહી રહ્યા છે. એટલે આંકડાની માયાજાળ કરવામાં અને ગુલાબી ચિત્ર રજૂ કરવામાં ભાજપને કોઈ ના પહોંચી શકે. આંકડાઓ તો એટલા સરસ બોલશે ને, 15 કરોડ તમારા ખાતા, 15 લાખ તમારા ખાતામાં આવી જશે, 2 કરોડ રોજગાર મળી જશે, અમને એકવાર વોટ આપો, 500 રૂપિયાનો બાટલો તમને મળશે, 50 રૂપિયા તમને પેટ્રોલ મળી જશે, જેટલો ડોલર છે ને તો સીધું તળિયે આવી જશે. પણ ડોલર ક્યાં પહોંચે આપણને બધી ખબર છે. એટલે આંકડાઓની વાતથી ભૂલી જાઓ. એમને બહુ સરસ ગુબ્બારાઓ તો એટલા બધા છોડ્યા છે કે જેની હદ આપણે નથી. ગયા બજેટમાં કહે કે 4,000 ગામડાઓમાં વાઈફાઈ ફ્રી કરી નાખીશું. આપણે થોડા દિવસ પહેલા લોકસભામાં આન્સર આપ્યો કે 200 ગામડા એવા છે ત્યાં નેટવર્ક જ અવેલેબલ નથી. 18,000 ગામડામાંથી 200 ગામડા એવા નેટવર્ક જ અવેલેબલ, ટાવર જ નથી. એટલે ધરાતલ પર અને વિધાનસભામાં થતી વાતોમાં એ જમીન આસમાનનો અંતર છે. બહુ સરસ વાત કહેતા ખેડૂતો માટેની વાત. 750 ખેડૂતો ગયા વર્ષે 2024-25માં ગુજરી ગયા, જે એના આગલા વર્ષે કરતા 10% વધારો છે. આટલું બધું સરસ જો ઉપરથી નરેન્દ્ર મોદી સરકાર અને અહીંયા ડબલ એન્જિન સરકાર જો સરસ કામ કરતી હોય
તો બિચારો મારો ખેડૂત મિત્ર એ સુસાઇડ કરવા માટે શું કામ જાય? આ તો સમૃદ્ધ રાજ્ય છે, સૌથી પ્રથમ ક્રમમાં એમાં આવે છે. એટલે ખાલી કહેવું અને કરવું ઘણું બધું મોટું ડિફરન્સ છે. આજ દિન સુધી ગુજરાતમાં એક એવી સંસ્થા બનાવી શક્યા નથી કે જેને આપણે વર્લ્ડ ક્લાસમાં મૂકી શકીએ. આપણે આઈઆઈએમ નો ગર્વ લઈએ છીએ. આઈઆઈએમ ગુજરાત કોંગ્રેસ એટલે કોંગ્રેસ પક્ષના એમાં સ્થપાઈ. સિવિલ ના હોત તો આપણને ખબર છે કે કોરોના વખતે શું પરિસ્થિતિ થાત. જી આપણે શિક્ષણ નાની વાત ગયા વર્ષે એમને ગયા વર્ષના બજેટમાં કીધું સુરેન્દ્રનગરમાં આપણે આયુર્વેદિક હોસ્પિટલ નાખીશું. એમને કીધું વાપીમાં આપણે હોસ્પિટલ ખોલીશું. આ દિન સુધી જમીન શું કશું એક કાગળિયા પર પણ એ ખસી નથી સાહેબ. એટલે બહુ મોટી વાતો કરવી, ધરાતલ પર એ અમલ થવો એ બહુ મોટો ડિફરન્સ છે. તમે સમાજ કલ્યાણની વાતમાં પણ એટલા પાછળ છો. તમે એમ કહો છો કે એજ્યુકેશનમાં બહુ બધા રૂપિયા આપીએ છીએ, સ્કોલરશીપ આપીએ છીએ. 2,00,000 કરોડ રૂપિયા એ સ્કોલરશીપ આપ્યા વગર ના પડ્યા રહ્યા સાહેબ. સવાલ આપને જ પૂછવા માંગીશ કે જે પ્રમાણે આરોગ્ય અને શિક્ષણને લઈને તો વાત કરી, પણ તેની સાથે એના પછીનું જે એલોકેશન જોવા જઈએ તો શહેરી અને ગ્રામીણ વિકાસ તરફ જોવા મળી રહ્યું છે, અને સાથે માર્ગ અને મકાનમાં પણ જે એલોકેશન અત્યારે તો જે વધુ જોવા મળી રહ્યું છે. તો શહેરી વિકાસ અત્યારે તો ક્યાંક ચાલો કહેવામાં તો આવે છે કે ના કરવામાં આવ્યો છે, ઓલિમ્પિક્સ આવી રહ્યું છે એના માટે, અને ગ્રામીણ વિકાસની પણ બાબત જોવા મળે છે. માર્ગ મકાન પણ જે પેલું કહે ને કે પ્રાથમિક સુવિધાઓ હજુ પણ ક્યાંક જોવા ન મળતી અને તેવી બાબત હજુ પણ જોવા ક્યાંક છે ને શું કહે ચર્ચાઈ રહી છે, કે જેમાં માર્ગ અને મકાનની વાત કરીએ તો હજુ એ રોડ રસ્તાની પરિસ્થિતિ એવી ને એવી છે. પછી શહેરી વિકાસની વાત કરીએ તો શહેરમાં પણ હજુ જે વિકાસ થવો જોઈએ પરંતુ એ નથી જોવા મળતો. આપ તેને લઈને પણ શું કહેશો? માર્ગ અને મકાન તો એટલો સરસ સબ્જેક્ટ છે યજ્ઞભાઈ, કે માર્ગની પરિસ્થિતિ તો આપણે બધાને ખબર છે. એ તો હેમંતભાઈ થોડું ટૂંકમાં કહેજો, કેમ કે હજુ બીજા ઘણા બધા સવાલ છે, એટલે થોડું ટૂંકમાં કહેજો. એટલે માર્ગની વ્યવસ્થા તો આપણે વચ્ચે એકવાર સાહેબે કીધેલું કે આમ રકાબી લઈને તમે બસમાં બેસો તો એ પાણી તમે સરસ પી શકો, એવી એક સરસ કોમેન્ટ કરી હતી. પણ આપણને ખબર છે કે હમણાં જ એક વ્યક્તિ એક અંદર ખાડામાં પડ્યો અને ગુજરી ગયો. એટલે આ પરિસ્થિતિ છે. અને બીજી વાત તમે કરી કે શહેરમાં થતી સુવિધાઓ, હમણાં એક ટાંકી સરસ 21 કરોડમાં ખર્ચીને બની, ખાલી એમાં પાણી એકવાર ભર્યું ને આખી ધરાશયી નીચે આવી. બ્રિજ આપણે આવવા જોઈએ ટ્રાફિક માટેનો બ્રિજ હમણાં તૂટતા હજુ બીજા 4 વર્ષ થશે. હાટકેશ્વર બ્રિજ આપણે જોયો છે, એ બ્રિજ બોપલમાં બન્યો, એ બન્યા પછી ક્યાં પૂરો થયો, ત્યાં ડેડ એન્ડ જાય છે એવું જોયું. બીજી વાત છોડો, મારા વિસ્તાર કે હું ચાંદખેડા વિસ્તારમાં છે, મારા ચાંદખેડા વિસ્તારમાં એક રોડ બનાવ્યો અંડરપાસ, સીધો સ્મશાનમાં ખુલે. પછી ખબર પડી કે તો સ્મશાન આવી ગયું, સ્મશાન હટાવવું પડ્યું. એટલે આટલો અદ્ભુત વિકાસ છે. વિકાસની વાત થાય એમ છે નહીં. વાત એ છે કે ખરેખર તમારા મારા પર જે બોજ તે વધી રહ્યો છે, એ દેવું વધી રહ્યું છે, તમારું વ્યક્તિગત દેવું વધી રહ્યું છે, વ્યક્તિગત તમારી આય ઘટી રહી છે, તમારું સેવિંગ ઘટી રહ્યું છે. આ તમામ વસ્તુને બાજુમાં મૂકીને માત્ર આપણે સારી વાતો કરીને એ ત્યાંથી નહીં થાય. તમે ખરેખર સામાજિક સુરક્ષા આપવા માંગતા હો તો ઓલ્ડ પેન્શન, સમાન કામ સમાન વેતન આપવું પડે. અને તમે આ પ્રકારે ખરેખર એને કેશ ડોલની વ્યવસ્થા જો મહિલાઓને આપી હોય, બેરોજગારીને સોલ્યુશન કરવા માટે કંઈક તમે રોજગારીની તકો ઉત્પન્ન કરી હોય, તો ક્યાંક ખરેખર ગુજરાતનું દેવું પણ ઘટે અને ખરેખર પ્રગતિના પંથે ગુજરાત આગળ વધી શક્યું હોત. હેમંતભાઈ, આ બાબતને લઈને આપ થોડું ટૂંકમાં શું કહેશો, કારણ કે હજુ બીજા પણ ઘણા સવાલ છે. મને એવું લાગે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગુજરાતના માર્ગો માટે જો WHO નો રિપોર્ટ એવું કહેતો હોય કે સારામાં સારા રોડનું નેટવર્ક ગુજરાતમાં છે, તો હિરેનભાઈના રિપોર્ટને સાચો માનો કે WHO ના રિપોર્ટને સાચો માનો? હું સમજી શકું છું. ચોમાસા દરમિયાન આપણે ત્યાં જે આસફાલ્ટના રોડ છે એમાં ડમર ને પાણીની દુશ્મનાવટના લીધે થઈને ક્યારેક રોડમાં જે પ્રોબ્લેમ થાય છે એને આપણે સ્વીકારીએ છીએ. પણ એ પ્રોબ્લેમ થયા પછી એ પ્રોબ્લેમને કેટલી ઝડપથી એડ્રેસ કરવામાં આવે અને કેટલી ઝડપથી એમાં રીસર્ફેસિંગના કામ સાથે ન્યુઅર ટેકનોલોજી સાથે એનો આખો એક તોડ કાઢવાની વાત થઈ છે. દાખલા તરીકે આ વખતનું છે કે એક નેક્સ્ટ જેન કનેક્ટિવિટી માટે ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર માટે 800 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે, અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને ન્યૂ ટેકનોલોજીકલ રોડ્સ માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. આમે સૌરાષ્ટ્રમાં હિરેનભાઈ જયારે વાત કરતા હતા રોડની,
એકાદ વખત ભાવનગર થી સોમનાથ અને સોમનાથ થી દ્વારકાના એ 6 લેન રોડ ઉપર તમે જઈ જજો હિરેનભાઈ, આજે પાણીનો ગ્લાસ રાખીને કાર ચલાવવાની વાત છે ને, એ તમને ખરેખર સાચા અર્થમાં સાર્થક લાગશે. કોન્ક્રીટના રોડ છે એ આખા 1400 કિલોમીટરનો રોડ છે. એટલે આવા તો અનેક રોડ છે. અત્યારે યજ્ઞભાઈ એક નાની વાત પૂરી કરું. નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસમાં આજે બરોડાથી સુરત કાવી સુધીનો જે 10 લેન રોડ બન્યા છે હાઈવે, કોઈને પણ પૂછો આજે અમદાવાદ થી મુંબઈની વચ્ચે જે ટ્રાવેલ કરે છે રોજે રોજ, એ ટ્રાન્ઝિટ રોડની કેટલી સરસ ક્વોલિટી સાથે આપણે આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડીએ છીએ. જમીન પરની એક્શન છે. ખાલી 10 સેકન્ડ. ને બહુ સરસ એમને વાત કરી કે તમે આવો સરસ રોડ બનાવ્યો. હવે એ રોડ તમે જે ફંડની વાત કરો છો, એ ફંડ નેશનલ ગવર્મેન્ટમાંથી આવેલું છે, આપણા બજેટની વાત નથી, એટલે આટલા બજેટની વાત નથી. બીજી સૌથી સરસ વાત કરીએ કે એ બજેટમાં હમણાં જ ભાવનગરના એ રોડ વિશેની ચર્ચા શક્તિસિંહ ગોયલજીએ ત્યાં પૂછવામાં આવ્યું કે બજેટ કેટલે સુધી પહોંચ્યું, તમે ક્યાં કામ કર્યું. જે રોડ તમને ધારો કે ફોર એક્ઝામ્પલ 100 કરોડમાં બની જવો જોતો હતો, એ રોડ સરકારની અનાવડતને કારણે એ 150 ને 200 કરોડ સુધી એ રોડ પહોંચે છે. અને ભૂતકાળમાં જોયું છે કે આપણે 1 કિલોમીટરનો રોડ એ 100 કરોડ ને 200 કરોડમાં મળતો હોય. એટલે આ પ્રકારની આયોજન વગરના કારણે તમારા મારા રૂપિયા એ પાણીમાં જઈ રહ્યા છે. ઓકે હિરેનભાઈ. કિશોરભાઈ, દર વખતે અહેમદભાઈ એક જ મિનિટ. કિશોરભાઈ, એક ચર્ચા દર વખતે જોવા મળતી હોય છે ને, એ છે ગુજરાતના દેવાને લઈને. આપ ગુજરાતના દેવાને લઈને પણ આપ શું કહેશો ને, સાથે જે આજે કહેવામાં આવ્યું કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો એ 8.2% અત્યારે તો જે જોવા મળી રહ્યો છે. મારી જોડે એક રિપોર્ટ આવ્યો છે કે જેમાં 2020-21ની વાત કરું તો ત્યાં 5.1 હતો ને તેમાંથી વધીને 8.3% સુધી પણ જોવા મળી રહ્યું છે. કિશોરભાઈ, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો જીડીપીમાં યોગદાન, અને સાથે પર કેપિટા ઇન્કમ જો જોવા જઈએ તો ઇન્ડિયા કરતાં ગુજરાતની ક્યાંક અત્યારે, એટલે કે રાજ્ય વાઇઝ જો જોવા જઈએ તો એ ઘણી પણ સારી છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? એક વસ્તુ તો આપણે સ્વીકારવી જોઈએ કે જ્યારે આર્થિક વિકાસની વાત આવે અને તમે રાજ્યોને કમ્પેર કરો તો ગુજરાત એમાં ઘણું આગળ પડતું છે. એમાં પછી તમે એની ક્રેડિટ સરકારને આપો કે ગુજરાતના ઉદ્યોગોને આપો કે ગુજરાતના લોકોને આપો, પણ એ સ્વીકારવા જેવી બાબત તો રહી કે ગુજરાત વિકાસમાં હરણફાળ ભળી રહ્યું છે. એમાં બે મત નથી અત્યારે, જ્યારે તમે બીજી કમ્પેરિઝન કરો છો. જ્યાં સુધી પર કેપિટા ઇન્કમની વાત કરો તો ગુજરાતની પર કેપિટા ઇન્કમ 3 લાખની આજુબાજુ છે, જે દેશની સરેરાશ પર કેપિટા ઇન્કમ 2 લાખની અંદર હશે કદાચ. એમાં આપણે ઘણા આગળ છે. પર કેપિટા ઇન્કમમાં બી આપણે આગળ છે જ ઓલરેડી. અને એનું કારણ છે કે તો આપણો વિકાસનો દર વધારે છે ગુજરાતનું. જ્યારે દેશની આવકમાં ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન વધે તો નેચરલી પર કેપિટા ઇન્કમ વધવાની છે. એમાં વાંધો નથી આવતો. જે પ્રશ્ન આવે છે કે અત્યારે જે બજેટના કદાચ આપણે રૂપિયો ક્યાં જશે એના આંકડા કદાચ જોઈએ તો અત્યારે જે ટોટલ ખર્ચો છે એ પૈકી 10 થી 11% ખર્ચો, 11% જે છે ખર્ચો એ દેવું ચૂકવવામાં છે. એટલે જે ટોટલ આપણી આવક છે એના 11%, 10.5, 11% સુધી આપણે દેવું ચૂકવવા જઈએ છે. અને ગુજરાતનું જે કુલ દેવું છે એ કદાચ આપણે 4 લાખ કરોડની આજુબાજુ આપણે ઓલરેડી પહોંચી ગયા છે. એટલે સરેરાશ 66-67 હજાર પર પર્સનનું દેવું થયું છે. પણ સામે એ દેવું તમે જો સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની વાત કરો કે ગુજરાતની જીડીપીમાં કેટલા છે અથવા એફઆરબીએમ એક્ટની કમ્પેરિઝનમાં ક્યાં છે તો હજુ મેનેજેબલ છે. એટલે આપણે કંઈ ઓવરશૂટ નથી કરી ગયા. ઓકે, પણ ધ્યાન એ રાખવું પડે કે આગળ જતા એવું ન થાય કે ભાઈ તમે દેવું કરે રાખો છો અને પાછળથી આવતી જે ભવિષ્યની સરકાર હોય એને કાઢવું પડે. અત્યારના બજેટમાં બી આપણે આના જે સભામાં વાત કરી કે 1 લાખ કરોડની અંદાજિત આપણે એક આ વખતનું બોરોઇંગ છે, જે ભવિષ્યમાં તમારી પાસે એની રીપેમેન્ટ, એટલે આજે તમે જે બોરો કરો છો ભવિષ્યમાં તમારે એના પર વ્યાજ ચૂકવવાનું છે અને આવતા સમયમાં તમારે એની ચૂકવણી પણ કરવાની છે. એટલે ત્યારે પછી એવું થઈ જાય કદાચ તમે જો વ્યવસ્થિત ન વાપરો તો. એટલે જરૂરી એ છે કે તમે દેવું તો કરો છો પણ એ દેવાનો ઉપયોગ કઈ રીતે કરી રહ્યા છો. જો એ દેવાનો ઉપયોગ તમે વિકાસ માટે કરો છો તો ઘણી સારી વસ્તુ છે, અને જો દેવાનો ઉપયોગ તમે વિકાસ સિવાયના બીજા ખર્ચામાં કરી નાખો છો તો આગળ જતા એ દેવું તમને ભારે પડશે. પણ અત્યારે દેવાની સંદર્ભમાં, પર કેપિટા ઇન્કમની સંદર્ભમાં, ગુજરાતના દેશના વિકાસમાં ભાગીદારીના સંદર્ભમાં આપણે કહી શકીએ કે ગુજરાત બહુ કમ્ફર્ટેબલ જગ્યાએ છે. એમાં અત્યારે એ ચિંતાજનક કોઈ બાબત ગુજરાત માટે હાલ પૂરતી નથી. પદ્મિનભાઈ, એક મહત્વનો સવાલ એ પણ કે જ્યારે
સેન્ટ્રલની વાત કરીએ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તો એક્સપોર્ટ પોલિસી જે જાહેર કરવામાં આવી હતી, પણ તેની સાથે ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જે બાબત આ બજેટમાં પણ જે મૂકવામાં આવી છે કે જેનાથી એક્સપોર્ટને અત્યારે તો પ્રોત્સાહન મળશે, આપ તે બાબતને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, એ બહુ સારું ઇનિશિયેટિવ છે એકચ્યુઅલી. મેં પહેલા કીધું પ્રમાણે, કારણ કે એક્સપોર્ટ છે એ એમએસએમઈ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીનો એક અગત્યનો પાર્ટ છે. એક્સપોર્ટ વગર આપણા કોઈ બી યુનિટો આગળ વધી શકશે નહીં, અને આ ફોર્ચ્યુનેટલી આપણે એક્સપોર્ટ વધારી છે. આપણે ઇનફેક્ટ ગુજરાતના યુનિટનો એક્સપોર્ટ શેર બી ઇન્ડિયામાં સારો એવો છે. ઓકે, ઇટ ઇઝ મોર દેન 30%, 1/3 જેટલો વધારે છે. એટલે આ બહુ અગત્યનું છે. એકચ્યુઅલી હું બી પહેલા બી મેં કીધેલું છે ચર્ચામાં કે સ્ટેટ લેવલની એક્સપોર્ટ પોલિસી જેવું બનાવી શકાય. એક્સપોર્ટ એ ઇન્ડિયાનો સબ્જેક્ટ છે, પણ એને ના નથી પાડતું કોઈ રાજ્યને. સ્ટેટ લેવલની એક્સપોર્ટ પોલિસી જેવું બનાવી શકાય તો એન્ટરપ્રેનરને ખરેખર ફાયદો થાય એવો છે. એક વસ્તુ ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવી, હવે એના માટે રાહ જોઈશું કે ખરેખર એનો શું મિકેનિઝમ છે. મેં કીધું કે વી હોપ કે એ ગવર્મેન્ટ જેવું ઓર્ગેનાઇઝેશન થઈને ઊભું ના રહે, બસ એટલું જ ઈચ્છા છે. એ શુડ બી પ્રોફેશનલી મેનેજ. આપણે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ છે, બધી જગ્યાએ રેડીમેડ ગાર્મેન્ટની છે, પ્લાસ્ટિકની છે, ફાર્માસ્યુટિકલ છે, કેમિકલની છે, કેમેક્સેલ ને ફાર્માક્સિલ, એ બી બહુ સરસ ચાલે છે. ભલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની હોય, દે આર વેરી પ્રોફેશનલ. એ લેવલની ને એ મેનરની જો એક્સપોર્ટ કાઉન્સિલ બનાવશે અને ચાલશે તો ખરેખર બહુ સારી વસ્તુ થશે અને ખરેખર આપણને ફાયદો થવાનો છે, એ નક્કી છે. એક બીજી વસ્તુ જે આપણે એમાં કર્યું એ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું કર્યું છે, એમાં ધોલેરાનો ફેઝ 1 નું ડેવલપમેન્ટનું મેન્શન કરવામાં આવ્યું છે. આ બીજું અગત્યનો અંગ છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પણ ધોલેરા એ ઘણા વખતથી પડી રહેલી જગ્યા છે જે હવે આગળ વધેલી છે. પણ ધોલેરાનું જેટલું વધારે ડેવલપમેન્ટ થશે એટલું ગુજરાતને અને ભારત દેશને ફાયદો છે. કારણ કે એ આખી નવી એસ્ટેટ છે, નવું ટાઉનશીપ જેવું તૈયાર કરી રહ્યા છે. એમાં આપણે જે કરવું તો કરી શકીએ છીએ. એમાં કોઈ પુરાણા લીગસી કે ઓબ્સ્ટેકલ આપણને આવતા નથી. અને આપણે વાત કરી હેમંતભાઈ કહેતા હતા રોડની, તમે અહીંયાથી ભાવનગર જઈએ ધોલેરા થઈને, તો એ રોડ ખરેખર બહુ સારો બની ગયો છે. હવે અને ત્યાં ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટ બી ડેવલપ કરવાનું છે, એ સેન્કશન થઈ ગયું છે. આજે 5 વર્ષ કે 7 વર્ષ થશે. એટલું બી મેનલી ફોકસ ઓન ધ કાર્ગો, પણ પેસેન્જર બી એમાં થઈ શકશે. એટલે આ ધોલેરા એ આપણા માટે બહુ અગત્યનું પરિબળ છે ગુજરાત માટે, ગુજરાતના ગ્રોથ અને અલ્ટિમેટલી ઇન્ડિયામાં સપોર્ટ કરે છે. એટલે આ બહુ અગત્યનું છે. એક્સપોર્ટ તો બહુ જ અગત્યનું છે. વી આર રીલી લુકિંગ ફોર. આજે મારી ચર્ચા થઈ હતી કે એક્સપોર્ટમાં હવે આગળ શું વિચાર છે, નહીં તો અમે લોકો અમારા ઇનપુટ આપવા માંગીએ છીએ કે તમે આ જાતનું એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બનાવો. અમારો ગોલ છે. એક વસ્તુ જે થોડુંક આમાં કાં તો મેં મિસ કરે છે, એ સર્વિસ સેક્ટરને બહુ પ્રાધાન્ય નથી આપ્યું. સર્વિસ સેક્ટર એ બહુ અગત્યની વસ્તુ છે, અને ભારત દેશ અને ગુજરાત બંને માટે સર્વિસ સેક્ટર બહુ અગત્યના છે. કારણ કે આપણી પાસે કેપિટલ ના હોય પણ નોલેજ છે, એટલે આપણી સર્વિસીસ છે આખા દુનિયામાં લોકોને કામ લાગે છે. વી આર કોસ્ટ ઇફેક્ટિવ. સર્વિસ સેક્ટરમાં જો પ્રોવિઝન કર્યું હોય અને મિસ કર્યું તો વસ્તુ જુદી છે, પણ મને લાગ્યું નથી કોઈ જગ્યાએ સર્વિસ સેક્ટરનું એ લોકો અંદર આપેલું હોય. એ જો આવે તો આપણને ખરેખર એની જરૂરિયાત છે, એ ધ્યાન રાખવા જેવું છે. અને ફાઇનલી મેં કીધું પ્રમાણે કે કેન્દ્રીય બજેટમાં જે આપ્યું હતું બાયોફાર્માનું, એ ગુજરાત એનું કેવી રીતે આગળ વધવા માંગે છે એમાં એનો ઉલ્લેખ નથી કોઈ જગ્યાએ. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં અને ટેકનોલોજીમાં થોડું વધારે પ્રોવિઝન આપ્યું તો બધાને ગમત, કારણ કે એના આગળ કોઈ આરોપ નથી એમ. પણ એજ્યુકેશનનું એ કહીશ કે એજ્યુકેશનમાં જે ફંડ આપ્યું છે ને એ બહુ સારું આપ્યું છે. એમાં કારણ કે હાયર એજ્યુકેશનની લોન ને સબસિડીની વાત છે, અને પ્રાઇમરી લેવલમાં આપ્યું છે. 1 થી 10 ધોરણની સર્વગ્રાહી શાળાઓ સ્થાપવાની વાત છે. પ્રાઇમરી એજ્યુકેશનમાં જ ફોકસ કરવું જોઈએ, અને આ બજેટમાં એનું પહેલી વાર અથવા તો બહુ ઓછું વાર આપેલું છે. આટલું મોટું બજેટ એલોકેશન કર્યું છે પ્રાઇમરી એજ્યુકેશન, અને આ જ આગળ વધતા આપણને કામ લાગવાનું છે. ઓકે, બધા ઇન્ડસ્ટ્રીઓ કે બિઝનેસ કે સોસાયટીને એ બેઝિક એજ્યુકેશન વાળા જે લોકો હોય, છોકરાઓ હોય આપણા, તો એવું અગત્યનું છે. એટલે આ એજ્યુકેશનનું આ વખતનું જે ફોકસ છે બજેટનું, એ ખાલી ફોકસ કરવા માટે નથી, એ પાયાનું ફોકસ છે, અને ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ અસ. જી કિશોરભાઈ, આપને કઈ કહેવું છે? એક જ મિનિટ હેમંતભાઈ આપની પાસે આવું છું. કિશોરભાઈ. પરમીનભાઈ કીધું એમાં જશું બે વસ્તુ એડ કરી છે ચર્ચા મને લાગી. એક, દર વખતે આપણે બજેટમાં ગિફ્ટ સિટીની એક મોટી વાતો કરતા હોય છે. આ વખતે કદાચ એ થોડુંક મિસ લાગ્યું. અને બીજું એક મિસિંગ કોમ્પોનન્ટ હતું જે ખરેખર જે પરમીનભાઈ કીધું હતું કે સર્વિસ સેક્ટરની વાત છે. આપણે એક તરફ આપણે સેમિકન્ડક્ટર અને આખું એઆઈ એન્વાયરમેન્ટ ઊભી કરવાની વાત તો કરી રહ્યા છે, પણ એઆઈ ની રેસમાં એસ જ ગુજરાત તો ભારત થોડી પાછળ ઉપર છે. અત્યારે એઆઈ સમિટ બે ચાલતી હોય, પણ જ્યારે તમે જુઓ ત્યારે ખબર પડે કે એઆઈ ની રેસમાં આપણે હજુ ક્યાંક ચૂકી રહ્યા છે. એમાં ગુજરાત માટે એક મોટો એક તકની એક ઊભી થઈ શકે એવી હતી
જે સર્વિસ સેક્ટર છે અને એઆઈ માં એમણે જે ટોટલ 850 કરોડનું જે થોડી ફાળવણી કરી છે, એ એઆઈ ના સ્કિલ ડેવલપમેન્ટ માટે વધારે એક એલોકેશન કદાચ જો થઈ શક્યું હોત, સેન્ટર ઓફ એક્સલન્સ એક બે બનાવીએ છે, પણ જે ઓવરઓલ જે યુનિવર્સિટી લેવલ પર હાયર એજ્યુકેશનમાં જે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિલેટેડ, કેમ કે તમે મોટાભાગે જે આઈએફ ની વાત કરો છો ત્યારે આખું સ્ટાર્ટઅપ કલ્ચરની વાત કરી છે અને એઆઈ એવું ફિલ્ડ છે જેમાં બહુ બધા સ્ટાર્ટઅપ આવી રહ્યા છે, તો એના માટેની એ એઆઈ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટેનું જે અલગથી ફંડ વાળું પાર્ટ હોય કદાચ, તો એ ધેટ પાર્ટ કે મને લાગ્યું કે આ થોડુંક હજુ એક મિસિંગ કોમ્પોનન્ટ હતી જે કદાચ હજુ સારું કરી શક્યો એનો. હેમંતભાઈ બસ હું આ સર્વિસ સેક્ટરના રિલેટેડ જ વાત કરતો હતો. ગિફ્ટ સિટીની જ્યાં સુધી વાત થઈ ત્યાં સુધી ઇટ ઇઝ બીંગ મેનેજ બાય ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ, અને આ વખતના જે બજેટ યુનિયન બજેટ આવ્યું એમાં જે ટેક્સ રિલીફની વાત છે that has been extended for another 5 years, જો તમને ખ્યાલ હોય તો કિશોરભાઈ. બીજું, આપણે ત્યાં સર્વિસ સેક્ટરમાં યુથ વધારે ઇન્વોલ્વ થાય એને માટે થઈને આ વખતના બજેટમાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના છે. 3,000 રૂપિયા પર મંથ આપણે યુથને આપવાના છીએ ફોર equipping apprentices with market related skills and expansion of the service sector. એની સાથે સાથે નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે આપણે 226 કરોડ રૂપિયા એલોટ કર્યા છે. એને માટે છે, that is for future ready skill development through active industry collaboration. અને સાથે સાથે આઈ હબ આપણે જે આખી આ જે ડિજિટલ આખું જે મીડિયા ડિજિટલ ફિલ્ડ રિલેટેડ જે આઈ હબ ની વાત છે એ આપણે અમદાવાદ સહિત બીજા 4 રિજનલ સેન્ટરમાં ડેવલપ કરવા માટે 80 કરોડ રૂપિયાનું એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટેની વાત છે. અને એક ગ્રોથ ફંડ ની વાત કરી છે કે ટેકનોલોજીકલ રિલેટેડ જે સ્ટાર્ટઅપ્સ છે એમને સપોર્ટ કરવા માટે આપણે ગ્રોથ ફંડ નું પણ એલોકેશન છે. ઓલ્ધો એની જે એમાઉન્ટ છે ઇટ હેઝ બીન મેડ એબ્સોલ્યુટલી બાઉન્ડરીલેસ. એટલે વોટેવર ધી અમાઉન્ટ ગુજરાત ગવર્મેન્ટને જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે એમાં એ કરી શકશે એ માટેની યોજના છે. આપણે ત્યાં યજ્ઞભાઈ સત્તાવાર રીતે જો બજેટમાં જાહેરાત થઈ છે કે ગુજરાતમાં બેરોજગારીનો દર 2021-22માં 2.1%, which was even less at that time, lowest. આજે પણ ગુજરાતમાં બેરોજગારીનો દર 1.2% છે. ઓકે, which is second lowest in India. Can you believe it? આપણે ત્યાં બેરોજગારીનો દર 1.2% હોય. This is a very healthy sign as far as youth of Gujarat is concerned. બેરોજગારીના દરની બાબત અત્યારે તો જે સામે આવી છે, હિરેનભાઈ આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને, અને સાથે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અત્યારે તો જે આ બાબત જોવા મળી રહી છે તેની ઉપર જે ફોકસ અત્યારે તો રાજ્ય સરકારના જોવા મળી રહ્યું છે, આપ તેને પણ કઈ રીતે જુઓ છો? સરકાર માંડ 2017માં જાગી છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે. જે પીએચડી હોલ્ડર્સ જે કહેવાય પીએચડી માટે એ વખતે 15,000ની ટોકન એમાઉન્ટ વાળી વાત લાવી. આજ દિન સુધી એ વાતને હવે ધીરે ધીરે 10 વર્ષ થશે 15,000 થી 16,000 રૂપિયા કરી શકી નથી. ટેબ્લેટ વિતરણ વાત કરે પણ ટેબ્લેટ એક પણ પીએચડી હોલ્ડરને ટેબ્લેટ સુધી આપી શકે નથી. એ વાત દૂર કરીએ. સરકાર સુવિધા આપે કે દુવિધા આપે તો અલગ છે. દુવિધાની વાત કરીએ તો એક્સપોર્ટરની વાત કરું, હું એક્સપોર્ટ કોમ્યુનિટી સાથે સીધો સંકળાયેલો છું એટલે મને ખબર છે કે સરકાર સુવિધાના નામે દુવિધાઓ એટલી બધી કરે છે. જે રીતે ફ્રી શિપ કાર્ડ એમાં પહેલા તમે એડમિશન એકાઉન્ટમાં સીધા તમારા જે તે કોલેજના એકાઉન્ટમાં આવી જાય પેમેન્ટ, તમારું એડમિશન કન્ફર્મ થાય, તમને કોઈ જ તકલીફ ના આવે. ફી જમા કરાવવાની પછી યુ હેવ ટુ ક્લેમ. તમારે ક્લેમ કરવાનો કે મને પૈસા આપો. સિમિલરલી એક્સપોર્ટર જ્યારે એક્સપોર્ટના કામગીરી માટે ગલ્ફ ટ્રેડમાં જાય, ગ્લોબલ ટ્રેડમાં જાય, આ તમામ વસ્તુ માટે એને પ્રમોશન કાઉન્સિલ દ્વારા એડવાન્સમાં ફાઇલ પુટઅપ કરો, તમને પેમેન્ટ મળી જાય અને યુ કેન ગો વિથ યોર ડેલિગેટ્સ. આ પ્રોસેસ વર્ષથી ચાલતી હતી. ઉપર ડબલ એન્જિનની સરકાર આવી, અહીંયા પર ટ્રિપલ એન્જિન સરકાર આવી. હવે તમે જઈને આવો, તમારા ખર્ચે જવાનું અને પછી આવ્યા પછી સરકાર મૂકવાનું અને પછી ફાઇલ પાસ થાય. આવા જવાનો બધો ખર્ચો કરતા કરતા મારે 3 થી 4 લાખ જેવો ખર્ચો થાય. એટલે નાનો જે એમએસએમઈ કરતો, નાનો જે એક્સપોર્ટર છે જે દર વર્ષે 1, 2, 5, 10 જેટલા કન્ટેનર કરતો હોય એ અત્યારે મરી પરવારવાના આરે પહોંચ્યા છે. કારણ કે જે એક પ્રકારના એક્સપોર્ટરને હું ઓળખું છું એ અત્યારે એવા જ છે કે જે વર્ષે 100 થી વધારે કન્ટેનરો કરે છે એ ગલ્ફના એમાં જઈ શકે છે. અને રહી વાત ખેડૂતોની, કોટન ઉત્પાદન કરતા ખેડૂતો પર અત્યારે ખરેખર લટકતી તલવાર છે. જે ટ્રેડ અત્યારે હાલમાં થઈ રહ્યો છે એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને કોટન ઉત્પાદન કરતા ખેડૂતોને
ખૂબ મોટી તકલીફ છે, જેની આખી ઘટનામાં ક્યાંય વાત કરવામાં નથી આવી. Okay. કે બહુ મોટા પડે મોદી સાહેબ અહીંયા સુરેન્દ્રનગરમાં એક નારો આપ્યો હતો, ફાર્મ ટુ ફેશન અને ફાઈબર ટુ ફેશન. આજ દિન સુધી સુરેન્દ્રનગરમાં એવી કોઈ પણ મોટી કામગીરી થઈ નથી કે જેના કારણે ફાર્મ ટુ ફેશન કહી શકાય. કોટન પર લાગતો જે ટેરિફ હતો, આ સરકાર એટલી સરસ કહેવાય કે જેને ટેરિફને ઝીરો કરી નાખ્યો. એટલે આપણામાં ઇમ્પોર્ટ થશે એક્સપોર્ટ થવાની જગ્યાએ. એટલે આગામી દિવસોમાં તમે લખી આપો, આ રેકોર્ડિંગ ફરીથી વગાડજો. કોટન ઉત્પાદન કરતા, કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોની હાલત આગામી દિવસોમાં પાયમાલી તરફ આગળ વધી રહી છે. ઓકે, જે પ્રમાણે MSMEની વાત થઈ તો પદ્મિનભાઈ આપ તેને લઈને પણ શું કહેશો? કારણ કે સિચ્યુએશન છે થોડીક અત્યારે તો એમ કહે કે ક્રિટિકલ જોવા મળી રહી છે. પ્લીઝ 30 સેકન્ડમાં કહેજો આપ પ્લીઝ. ચોક્કસ. હેમંતભાઈ કીધું પ્રમાણે ગુજરાતમાં MSME તો આગળ વધેલું જ છે, નોટ ઓનલી નંબર, પણ કામ બી સારું કરે છે, કોન્ટ્રીબ્યુશન બી સારું આપે છે. પણ એને ટકાઈ રાખવા માટે સતત કરવું પડે આમાં, કારણ કે MSME એનો વ્યાપ બહુ વધી ગયો છે. હવે માઇક્રો, સ્મોલ અને મીડિયમનો વ્યાખ્યા આખી બદલાઈ ગઈ છે. એટલે પ્રેક્ટિકલી 90% યુનિટ તો MSME જ છે. તો એની સામે 1,775 કરોડ બહુ ઓછા નથી, પણ ઇટ કુડ બી મોર. બીજું કે એમાં ફોકસ એ આત્મનિર્ભર બનાવવાનું છે. એમાં બજેટમાં નાણામંત્રી બોલ્યા હતા કે આત્મનિર્ભર યોજના MSME માટે 1775 કરોડ. તો આત્મનિર્ભર કરવું હોય તો એમાં બીજા બધા માળખાકીય સુવિધાઓ બીજા સપોર્ટ આપવો પડે. એટલા પૂરતી જરૂર છે બસ MSME ની. જી પદ્મિનભાઈ, સોરી આપને રોકવા માંગુ છું. એક 30 સેકન્ડ અને પછી મારે હેમંતભાઈને હજુ એક સવાલ કરો છે. કિશોરભાઈ, એગ્રીકલ્ચર પર જો વધુ પડતો ફોકસ કરવામાં આવ્યો તો સિચ્યુએશન ઘણી સારી હોત. 30 સેકન્ડ કિશોરભાઈ. નહીં, ગુજરાતમાં એગ્રીકલ્ચર તો જોવા જાવ તો જે રીતે આપણે આ સરદાર સરોવર ડેમ પછી જે પાણીની વ્યવસ્થા થઈ અને એના કારણે ગુજરાતનું એગ્રીકલ્ચર એઝ સચ બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં જાવ તો ઘણા આપણે આગળ છે જ. જે જરૂર છે એની હતી કે ગુજરાતના એગ્રીકલ્ચરને યાંત્રિકીકરણ એટલે ટેકનોલોજીકલી જો એગ્રીકલ્ચર ઉપર સારું ફાળવવામાં આવે, ખેડૂતોના દેવા કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ માટે પણ એક પ્રોવિઝન અંદર થયેલી છે. પણ ગુજરાતના ખેતીના યાંત્રિકીકરણ માટે જો થોડુંક વધારે આપણે ટેકનોલોજી લેવલ ઉપર ફોકસ કરી શક્યા હોત થોડું વધારે તો કદાચ સારું હોત. એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ. આપ હેરિટેજ કમિટી સાથે પણ સંકળાયેલા છો. ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે 2026 જાહેર કરવામાં આવ્યું છે. લાસ્ટ એન્ડ ફાઇનલ કોમેન્ટ્સ આપની. ખૂબ જ સારી બાબત છે. અંબાજીના ગામના વિકાસ માટે 300 કરોડની ફાળવણી થતી હોય, સોમનાથના વિકાસ માટે થઈને બધું થઈને 600 કરોડ રૂપિયાની યોજનાઓની ફાળવણી થતી હોય, તમે ગુજરાતના તમામ રિલીજીયસ સેન્ટર્સ જોઈ લો અને એમની સાથેની કનેક્ટિવિટી જોઈ લો. મને એમ લાગે છે કે ગુજરાતનું ટુરિઝમ સેક્ટર આવનારા વર્ષમાં ડબલ ડિજિટના ગ્રોથમાં આ પરિણામ બતાડશે. અને એની પાછળનું કારણ પોઇન્ટેડ ડેવલપમેન્ટ ઓફ ઓલ ધીસ રિલીજીયસ ટુરિઝમ ડેસ્ટિનેશન્સ અને એની સાથેની ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ કનેક્ટિવિટી, એ મલ્ટીમોડલ કનેક્ટિવિટી, નોટ ઓનલી ધી રોડ્સ બટ રેલવે અને એરપોર્ટ્સ જે પ્રમાણેના ડેવલપમેન્ટ, કેશોદ જેવા પણ નાના એરપોર્ટનું આટલું સરસ ડેવલપમેન્ટ થતું હોય કે જેથી કરીને કાલ ઉઠીને ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ એને કન્વર્ટ કરવું હોય તો એ થઈ શકે. એ પ્રમાણેની જયારે વાત હોય ત્યારે મને એવું લાગે છે કે આવનારું વર્ષ ગુજરાતના પ્રવાસન માટેનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય સાથેનું છે. બિલકુલ, આપ ચારે અમારી સાથે જોડાયા, આપ ચારેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણે ગુજરાત બજેટ 2026 અને 27 જાહેર તો કરી દેવામાં આવ્યું છે અને એલોકેશનની સાથે સાથે છેડવાના વ્યક્તિ સુધી અત્યારે હાલ તો કઈ રીતે પહોંચશે તે તો આવનારો સમય જ બતાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.